राजनीति के मैदान में सही समय पर सही शॉट लगता है तो उसे ही सिक्सर कहते हैं और ऐसा ही कुछ कमाल कर दिखाया वडोदरा जिला भारतीय जनता पार्टी के अध्यक्ष रसिक प्रजापति ने। कल देर रात जैसे ही प्रदेश की नई टीम की घोषणा हुई, वडोदरा के खाते में एक बड़ी उपलब्धि आ गई। काफ़ी समय से चर्चा थी कि जगदीश विश्वकर्मा की टीम में किन चेहरों को जगह मिलेगी। कल रात इस सस्पेंस से पर्दा उठ गया। 10 उपाध्यक्षों और महामंत्रियों की लिस्ट में वडोदरा जिला भारतीय जनता पार्टी अध्यक्ष रसिक प्रजापति ने लंबी सिक्सर मारी। उन्हें गुजरात प्रदेश भारतीय जनता पार्टी का नया उपाध्यक्ष यानी कि वाइस प्रेसिडेंट नियुक्त किया गया है। जैसे ही इस प्रमोशन की खबर वडोदरा पहुंची, जिला भारतीय जनता पार्टी कार्यालय में जश्न का माहौल देखा गया। बड़ी संख्या में कार्यकर्ता और नेता कार्यालय पर उमड़ पड़े। ढोल नगारों और फूलों के बुके के साथ रसिक प्रजापति का जोरदार स्वागत किया गया। भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और विभिन्न मोर्चों के पदाधिकारियों ने उन्हें बधाई देते हुए कहा कि ये उनकी बड़ी मेहनत और संगठन के प्रति समर्पण का फल है। इस नई जिम्मेदारी के बाद कार्यकर्ताओं में भारी उत्साह है। सबको उम्मीद है कि रसिक प्रजापति के अनुभव का लाभ अब पूरे प्रदेश को मिलेगा। वडोदरा से लेकर गांधीनगर तक आज सिर्फ इसी प्रमोशन पर चर्चा हो रही है। भारतीय जनता पार्टीना कार्यकर्ताने जे पण जवाबदारी मळे एने संपूर्ण रीते ए सौ कार्यकर्ताने साथे लई એ જિલ્લાની જવાબદારી હોય કે પ્રદેશની હોય કે મંડળની હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પણ જવાબદારી આપે એને સુપેરી રીતે કાર્યકર્તા સાથે રહી અને દરેક કાર્યક્રમો કરતા હોય છે. મિત્રો, ચર્ચાઓ મારા માધ્યમથી તો મને ક્યાંય નહીં લાગી, આપના માધ્યમથી આપને કદાચ ખબર હોય તો ભલે, પરંતુ કાર્યકર્તા એ છલાંગ ના કહેવાય, એક જવાબદારી કહેવાય. અને એ પ્રદેશની હોય તો ભલે, મેં પહેલાં પણ કીધું એમને, જિલ્લાની હોય તો ભલે, કાર્યકર્તા સૌ સાથે રહીને પ્રદેશ જે જવાબદારી આપે, આજે મને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે તો પ્રદેશના પ્રમુખ, સંગઠન મહામંત્રી અને પ્રદેશના તમામ હોદ્દેદારોનો અને હું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આવા સામાન્ય નાનામાં નાના કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી આપી અને સૌ કાર્યકર્તાને સાથે રહી અને જે કાંઈ કાર્યક્રમો આપશે એ અમે પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરશું અને દરેક સમાજના સાથે લઈ અને અમે ભારતીય જનતા પાર્ટીને અમારા જિલ્લામાં વધુ મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરશું. સંગઠનમાં એક પાર્ટીનો વ્યાપ વધે એ માટેનું બૂથ સુધી કામ કરવાનું હોય છે. એ બૂથનો પ્રમુખ હોય તો ભલે, જિલ્લાનો પ્રમુખ હોય તો ભલે, અથવા પ્રદેશનો હોદ્દેદાર હોય તો જે પાર્ટી કાર્યક્રમો આપતા હોય, અમારે ભારતીય જનતા પાર્ટીની અંદર કાયમ એ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, સશક્ત નારી, સશક્ત પરિવાર અથવા જે કાંઈ રાજ્યની અને કેન્દ્રની યોજનાઓ હોય, અમે કાયમ માટે મંડળ લેવલ સુધી કામ કરતા હોય કે અમારા નાના નાના સમાજને એ જુદી જુદી યોજનાઓ એ બૂથ સુધી પહોંચે, મંડળ સુધી પહોંચે, એમને ખૂબ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સહાયો મળતી એને મળી રહે એ માટે અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો હોદ્દેદાર હોય, તમામ નીચે સુધી અમે કામ કરતા હોઈએ છીએ. મિત્રો, हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।